હસમુખભાઈ, તમે અમરનાથ મહાદેવમાં શું હોદ્દો કરાવ્યો છે? હું સહમંત્રી હતો. સહમંત્રી છો. અત્યારે મંદિરે વિવાદ ચાલે છે, શું વિવાદ છે, શું કહો છો? ટ્રસ્ટમાં વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એની રીતે એની તારાશાહી મુજબ હાલે પીટી જાડેજા કરીને છે. શું તાનાશાહી? એટલે એના નિયમ મુજબ હાલવાનું. એમ કે કાંઈ આમ કરવાનું, આરતી કરવા દેવાની, મંદિર બંધ કરીને પોતાને આરતી કરી તો મંદિર બંધ કરી દો, કોઈને આવવાનું નહીં. બરોબર, બેસવું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ તે એવું બધું ઘણું બધું છે. બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો. બાપુ ત્યારે હટાવીને અમે મંદિર બનાવ્યું ત્યારે. બરોબર, બાપુ એમ કહે કે આમાં 90% મેં ખર્ચો કર્યો. બાપુએ ખાલી 14,000 રૂપિયા આપ્યા છે. બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો? આવડાના સીસીટીવી કેમેરાનો. એનું DVR ક્યાં છે એ અમને ખબર નથી. અત્યાર લગીને કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો છે, કેટલું ડોનેશન છે, શું છે, કેટલો ફોન છે, એ કોઈ વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવ્યું. પીટી જાડેજા એમ કહે છે કે મંદિરના ટ્રસ્ટી કોણ છે મંદિર? ટ્રસ્ટીમાં હું છું, એક ભાઈ લખમણ આવડા અર્જુનભાઈ છે, એક પરમારભાઈ કરીને તો એ 12 ફરાર થઈ ગયા છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે. આવી રીતના 5 જણા હતા, 4 જણા. હવે માંગ ઈ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે કરવા દો. એટલે ઘણું બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં.